તમિલનાડુના રામેશ્વરમ રામનાથ સ્વામી મંદિરના ગજરાજ રામલક્ષ્મીએ પવિત્ર કુંડમાં સ્નાન કરી ગરમીથી રાહત મેળવી। તમિલનાડુના રામેશ્વરમમાં સ્થિત સુપ્રસિદ્ધ રામનાથ સ્વામી મંદિરના ગજરાજ રામલક્ષ્મીએ આકરી ગરમીથી રાહત મેળવવા માટે મંદિરના પવિત્ર જળાશયમાં જલ ક્રીડા કરી હતી। દક્ષિણ ભારતમાં મે માસના પ્રારંભે સૂર્યનારાયણ આકરા મિજાજમાં જોવા મળી રહ્યા છે, ત્યારે ગજરાજને ગરમીના પ્રકોપથી બચાવવા માટે મંદિર પ્રશાસન દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે। બુધવારે સવારે રામલક્ષ્મીને મંદિરના વિશાળ કુંડમાં સ્નાન કરાવતી વેળાએ શ્રદ્ધાળુમાં ભારે આકર્ષણ જોવા મળ્યું હતું। તાપમાનનો પારો સતત ઊંચો જઈ રહ્યો હોવાથી વન્યજીવો અને પાલતુ પ્રાણીઓના સ્વાસ્થ્ય પર માઠી અસર ન પડે તે માટે તમિલનાડુ હિન્દુ ધાર્મિક અને ધર્માદા વિભાગ દ્વારા ખાસ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે। આ અંતર્ગત રામલક્ષ્મીને દિવસમાં 3 થી 4 વખત ઠંડા જળથી સ્નાન કરવામાં આવે છે, તેમજ તેમના આહારમાં પણ ગરમી શામક ફળો અને પ્રવાહીનો સમાવેશ કરવામાં આવ્યો છે। ગજરાજને ઠંડક આપવા માટે મંદિર પરિસરમાં ખાસ ફુવારા અને પંખાની પણ સુવિધા ઊભી કરવામાં આવી છે, જેથી તેઓ ઉનાળાની આ અસહ્ય ગરમીમાં સ્વસ્થ રહી શકે। રામેશ્વરમ મંદિર આવતા હજારો યાત્રાળુઓ માટે ગજરાજ રામલક્ષ્મી આસ્થા અને પ્રીતિનું કેન્દ્ર છે। સ્થાનિક મહાવત દ્વારા તેમની વિશેષ કાળજી લેવામાં આવી રહી છે, જે અંતર્ગત બપોરના સમયે તેમને ગરમ રસ્તાઓ પર ચાલવાનું ટાળવામાં આવે છે। વન વિભાગના તબીબો દ્વારા પણ સમયાંતરે ગજરાજનું શારીરિક પરીક્ષણ કરવામાં આવે છે। આ દ્રશ્ય સોશિયલ મીડિયા પર પણ વાયરલ થયા છે, જેમાં ગજરાજ આનંદપૂર્વક જળમાં સ્નાન કરતા જોવા મળે છે। આગામી દિવસોમાં ગરમી વધવાની શક્યતા હોવાથી વહીવટી તંત્ર દ્વારા વધુ સુરક્ષાત્મક પગલાં લેવામાં આવશે। ये आने हाँ bravo alba bravo alba gada bravo அண்ணே கேளுங்க டேய் குளிச்ச போதுமா டேய் குளிச்ச போ போதுமா ஐயோ போதுமா குளிச்ச போதுமா அலையாட்டு ஆட்டி ஆட்டி ஆமா போதுமா உனக்கு குளிச்ச போதுமா ஏய் ஐயோ போதுமா போதுமா குளிச்ச போதுமா சொல்லு தலையாட்டி சொல்லு நீ குளிச்ச வருவோம் போதும் சொல்லு தலையாட்டி சொல்லு